હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આપણે એક ટોપિક લઈએ છીએ અને તેનું નામ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. પહેલા આપણે સમજીશું વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય તે. 11મા સાયન્સની અંદર જ્યારે તમે રાસાયણિક સંતુલન પાઠ ભણ્યા હશો તો ત્યાં આગળ આ પદાર્થ, આ શબ્દ તમે સાંભળ્યો હશે કે કયો પદાર્થ વિદ્યુત વિભાજ્ય કહેવાય અને કયો ના કહેવાય. થોડુંક ઉદાહરણ આપું છું, પછી આપણે એમાં આગળ ભણીશું અવરોધ શું છે તે, વાહકતા શું છે તે વગેરે. બરાબર? તો પહેલો શબ્દ છે આપણી પાસે વિદ્યુત વિભાજ્ય. તો વિદ્યુત વિભાજ્યનો મતલબ એવો છે, ઉદાહરણ તરીકે મારી પાસે છે NaCl અને NaCl નું પાણીમાં ઓગાળું છું. તો NaCl એને પાણીમાં ઓગાળ્યો તો તેમાંથી Na+ અને Cl- આવી રીતે આયનો છૂટા પડે. NaCl પાણીમાં ઓગળે પણ ખરો અને આયનો છૂટા પણ પડે. હવે માની લો કે મારી પાસે ગ્લુકોઝ છે C6H12O6. એને તમે પાણીમાં ઓગાળો તો પાણીમાં ઓગળે ખરો પણ આયનો તેમાંથી છૂટા પડતા નથી. તો આ જે પદાર્થ છે એને માટે શબ્દ વાપરીશું અવિભાજ્ય. અવિભાજ્ય, જેનું વિભાજન આયનોમાં થઈ શકતું નથી, એવા પદાર્થ માટે શબ્દ વાપરીશું વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત શબ્દ એટલા માટે વાત કરીએ છીએ આપણે કે વિદ્યુતનું વહન કરવાનું હોય તો વિદ્યુતનું વહન કરવા માટે આયનો મદદરૂપ બને છે. હવે આ જે પદાર્થ છે એને તમે પાણીમાં ઓગાળો, પાણીમાં ઓગળે ખરો પરંતુ તેમાંથી આયનો ઉત્પન્ન થતા નથી, માટે વિદ્યુતનું વહન કરવા માટે તે આપણને મદદરૂપ બની શકતા નથી. અને માટે આવા જે પદાર્થ છે એને માટે શબ્દ વાપરીશું વિદ્યુત અવિભાજ્ય. જ્યારે Na+ Cl- આયનો છૂટા પડ્યા તો જે આયનીય પદાર્થો છે કે જેમાંથી આયનો છૂટા પડે છે એને તમે પાણીમાં દ્રાવ્ય બનાવો તો તેમાંથી આયનો છૂટા પડે છે. એ આયનો જે છૂટા પડ્યા તેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે અને એવા પદાર્થો માટે શબ્દ વાપરીએ છીએ આપણે વિદ્યુત વિભાજ્ય. પ્રબળ નિર્બળની વાત આપણે પછી કરીશું, એ પણ એક અલગ ટોપિક છે અને તે ટોપિકની ચર્ચા જ્યારે કરીશું તો આપણે આગળ વાત કરીશું. હવે અહીં આપણી પાસે છે કે વિદ્યુતનું વહન કરવાનું છે. વિદ્યુતનું વહન જ્યારે કરવાનું હોય તો અહીંયા દ્રાવણો વડે જે વિદ્યુતનું વહન થાય છે તેની વાત કરીએ છીએ. ધાતુનો જે તાર છે એમાંથી પણ વિદ્યુતનું વહન થાય, એની પણ વાહકતાની વાત ચાલી શકે છે. પરંતુ આપણે આ પાઠની અંદર જે ટોપિક ભણવાનો છે તે ટોપિકની અંદર તારની અંદર વિદ્યુત જે વહે છે એની વાત નથી, પરંતુ દ્રાવણની અંદરથી જે વિદ્યુતનું વહન થાય છે એની વાત છે. બરાબર? તો પહેલા તો છે વિદ્યુતીય અવરોધ. કોઈ ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વિદ્યુતનો ભાર વહેતો હોય તો એ જે વહે છે એને અવરોધ નડે છે. એ અવરોધની વાત આપણે ભણવાની છે. તો અવરોધ એટલે કે શું કહેવાય તેને? R. રેઝિસ્ટન્સ એ ઇંગ્લિશ શબ્દ છે, એનું શોર્ટ ફોર્મ આવ્યું આપણી પાસે R. બરાબર? સંજ્ઞા તરીકે લીધું R. તો વિદ્યુતીય અવરોધ R તરીકે ઓળખીશું. R નો જે એકમ છે એ છે ઓહમ, OHM. અને આ સામાન્ય સંજ્ઞા છે, સામાન્ય એકમ થયો, પણ તેનો SI એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર, એમ્પિયર સ્ક્વેર, સેકન્ડ ક્યુબ. આ એકમ કેવી રીતે આવે છે એ આપણે પછી તમને શીખવીશું. અત્યારે તેની જરૂર નથી, એને તારવવાનું છે નહીં એટલા માટે તારવતો નથી. તો તેનો SI એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં એમ્પિયર સ્ક્વેર અને સેકન્ડ ક્યુબ. બરાબર? અવરોધ માપવાનું સાધન તો કયું છે? વિસ્ટન બ્રિજ. તમે ફિઝિક્સના પ્રેક્ટિકલની અંદર પ્રેક્ટિકલ કરવા માટે ગયા હશો તો ત્યાં તમને વિસ્ટન બ્રિજ નામનું સાધન જોવા મળશે. સાહેબને પૂછ્યું કે સાહેબ આ વિસ્ટન બ્રિજ કોને કહેવાય? તો સાહેબ તમને સમજાવશે. હવે માની લો કે આ એક તાર છે અને અહીંયાથી હું ઇલેક્ટ્રોનનું વહન કરું છું. દ્રાવણની વાત પછી કરીશું, અત્યારે એક સામાન્ય તારની વાત કરું છું. તો અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી પસાર ન થાય એટલા માટે એક અવરોધ ઉત્પન્ન થતો હોય છે. જે કારણથી અવરોધ ઉત્પન્ન થાય એની વાત આપણે કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી જતો નથી. કોઈકમાં બહુ જ સરળતાથી જાય, કોઈકમાં મુશ્કેલીથી જાય. તો એને અટકાવનાર કોઈક પરિબળ છે, એને અવરોધ કરનારું કોઈક પરિબળ છે.
તો કયું પરિબળ છે? તો ધાતુ માટેની વાત કરવા જઈએ તો આપણે એમ કહીશું કે આ જે લંબાઈ છે L, તો અવરોધ R proportional to L, બરાબર. એટલે કોઈ તાર છે, અથવા હું આવું કહી શકું છું, આવો એક પદાર્થ છે, એમાં આ જે ભાગ છે એ આડછેદ છે, તો કે અવરોધ R proportional to L એટલે કે લંબાઈના સમપ્રમાણમાં છે, અને R proportional to 1/A. A એટલે કે એરિયા, એરિયા એટલે કે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે એને મોટા સ્વરૂપમાં લખીએ તો માની લો કે આપણી પાસે આ પ્રકારનો જો તાર હોત તો આને લંબાઈ કહેવાય અને પહોળાઈ કહેવાય. આ જે ભાગ છે એ આ રીતે આવે. એટલે તમામ વિચાર કરી શકો છો કે મારી પાસે આવું છે, માનો કે આવો એક તારનો ટુકડો છે, તો આટલેથી આટલી જે ભાગ છે એને કહું છું લંબાઈ L, અને આ જે ભાગ છે આને કહું છું લંબાઈ, આને કહું છું પહોળાઈ. તો તેનું ક્ષેત્રફળ થઈ જાય. તો આ જે એરિયા છે એને કહું છું A. તો અવરોધ R proportional to લંબાઈ L અને અવરોધ R proportional to 1/A. Therefore અવરોધ R proportional to L/A. Therefore R is equal to, આને કાઢી નાખો તો ρ into L/A. આ જે ચિહ્ન લખેલું છે એને ધ્યાન આપજો બરાબર. જો તમારે લખવાનું કેવી રીતે? આ રીતે, ફરીવાર આ રીતે, ફરી એકવાર આ રીતે, P કરતા હોઈએ તેવું. આ જે છે એનો જે ઉચ્ચાર છે અને તે છે ρ. આ તેનો ઉચ્ચાર છે. તો કે ρ છે શું? તો ρ નો મતલબ છે પ્રતિરોધકતા, એવું પણ કહી શકાય, અથવા અવરોધકતા એવું પણ કહી શકાય, અથવા તેને કહી શકાય છે સમપ્રમાણતા અચળાંક. બરાબર, આટલું નોટ કરી દો, આગળ જઈએ પછી. તો આપણે લખ્યું અહીંયા કેપિટલ R is equal to ρ L/A. ρ એટલે કે આ તેની નિશાની થઈ. ρ ગ્રીક શબ્દ છે, એનો મતલબ અવરોધકતા અથવા પ્રતિરોધકતા અથવા સમપ્રમાણતા અચળાંક અથવા વિશિષ્ટ અવરોધ L/A. તો આપણે એક કામ કરી લઈએ કે માની લો કે આપણી પાસે એક પદાર્થ છે અને એ પદાર્થ આવો છે, જેની આ લંબાઈ છે 1 મીટર છે, બરાબર. આ જે ભાગ છે એ પણ 1 મીટર છે અને આ જે ભાગ છે એ પણ મીટર છે. તો જે પદાર્થની લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર ગુણ્યા 1 મીટર આવતું હોય, તો એનો જે અવરોધ આવે એ અવરોધને આપણે અવરોધકતા કહીશું અથવા પ્રતિરોધકતા કહીશું અથવા વિશિષ્ટ અવરોધ કહીશું. તો અહીંયા અવરોધકતાની મેં વ્યાખ્યા લખેલી છે કે પદાર્થની લંબાઈ 1 મીટર, પદાર્થની લંબાઈ 1 મીટર અને તેના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર એટલે કે ચોરસ મીટર હોય, તે પદાર્થના અવરોધને તેની અવરોધકતા કહેવાય. બરાબર, ચોરસ મીટર કહી શકાય ને, અથવા 1 મીટર સ્ક્વેર અથવા 1 ચોરસ મીટર હોય તો તે પદાર્થના અવરોધને તેની અવરોધકતા કહેવાય. હવે એક કામ કરો, આ ρ એમ રાખ્યું, એને સૂત્ર કરતા બનાવો. તો R પછી આ A ને ગુણાકારમાં લીધો એટલે A, L ને છેદમાં લીધો એટલે આવ્યો. ઓમ R છે એને ઓમ વડે દર્શાવીએ છીએ. A એટલે કે મીટરનો સ્ક્વેર, ક્ષેત્રફળ છે ને, મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર આવશે, છેદમાં લંબાઈ, લંબાઈ એ પણ મીટરમાં છે, તો અહીંયા મીટરનો સ્ક્વેર છે, છેદમાં મીટર છે, મીટર મીટર કેન્સલ થાય એટલે મીટર આવે. ઓમની સંજ્ઞા આ રીતે છે, મીટરની સંજ્ઞા આ રીતે છે. હવે આપણને ખબર છે કે 1 ઓમ મીટર, 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર. કેમ આવું? આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આપણે એક કામ કરી લઈએ, આ 100 ને છેદમાં લઈ લો તો 1/100 ઓમ મીટર બરાબર શું કહેવાય? 1 ઓમ સેન્ટીમીટર કહી શકાય. હું અથવા લખી શકું છું અથવા 1 ઓમ સેન્ટીમીટર બરાબર આની જગ્યાએ લખું છું
0.01 ઓહ્મ મીટર. કોઈ પણ રીતે લખો તો પણ ચાલે. બીજો શબ્દ છે આપણી પાસે અને એ છે વાહકતા. વાહકતા એટલે કે જી. કોને કહેવાય? તો કે અવરોધ R ના વ્યસ્તને વાહકતા જી કહેવાય. વ્યાખ્યાઓ યાદ રાખવાની અને તેના એકમોને બરાબર યાદ રાખવાના. તો આપણે કહી શકીએ કે G is equal to 1/r. હવે આપણે એકમ તરીકે વિચારવું હોય તો કહી શકાય કે 1/r. r એટલે શું? ઓહ્મ. આવું લખી શકો અથવા તેને ઓહ્મ ઇનવર્સ એવું લખો તો પણ ચાલે. સારું, હું આવું પણ લખી શકું છું. ઓહ્મની સંજ્ઞા છે આ રીતે, ના ઇનવર્સ છે, આવું લખો તો પણ ચાલે. ઓહ્મ ઇનવર્સ છે એટલે આવું લખી શકાય OHM -1. તો તેની જગ્યાએ આ -1 લખવું નથી તો MHO લખો તો પણ ચાલે. એટલે કે MHO એટલે કે મો તો પણ ચાલે. મારે આવું નથી કરવું તો આવું દર્શાવો તો બધી જ સંજ્ઞા એક સરખી છે. હું આ પ્રમાણે દર્શાવું, આવું દર્શાવું, આ રીતે હોય, આ રીતે હોય, આ રીતે હોય, આ રીતે હોય, કોઈ પણ રીતે સરખું છે. હવે આપણે સૂત્ર કહ્યું કે G is equal to 1/R. પણ કેપિટલ R is equal to અહીંયા લખેલું છે rho L/A. Therefore G is equal to અહીંયા છે 1 છેદમાં કેપિટલ R. કેપિટલ R બરાબર શું થયું? rho L/A. Therefore G is equal to 1/rho into a ને ઉપર લઈ લો, એ અહીં આવ્યું અને છેદમાં શું આવ્યું? L. Therefore G બરાબર 1/rho છે એને કહું છું K. A/L. K એટલે કે કપ્પા. ગ્રીક શબ્દ છે એટલે તમે આ 1/rho લખો તો પણ ચાલે અથવા 1 છેદમાં પ્રતિ અવરોધકતા અથવા 1 છેદમાં પ્રતિરોધકતા ગમે તે શબ્દ વાપરો, ધ્યાન આપજો. તો અહીંયા K એને સૂત્ર કરતા બનાવી દઈએ તો લખું છું અહીંયા K બરાબર G ગુણ્યા L છેદ અહીં લઈ લો, L કેપિટલ A અહીંયા આવશે. L/A એને કહેવાય છે કોસ અચળાંક. એની વાત પછી કરીએ છીએ. તો કહી શકાય કે K બરાબર અથવા આના માટે કહીશું કપ્પા બરાબર K. આ એક સૂત્ર યાદ રાખજો. L/A ને G સ્ટાર વડે પણ દર્શાવાય તો કહી શકાય K is equal to G into G સ્ટાર. તો આ સૂત્રોને તમે યાદ રાખજો. બરાબર. આ જે ભાગ છે એમાં શું આગળ આવે આટલું નોંધ કરી લો, પછી આપણે આગળ જઈએ છીએ. ઓકે ચલો. G is equal to 1/rho A/L. G 1/rho એટલે કપ્પા. આ તો એમને મૂકી દીધું. કપ્પાને સૂત્ર કરતા તમે બનાવી દો તો કપ્પા is equal to G into L/A. એટલે આ કિંમત મળી ગઈ. હવે જે કે કપ્પા છે એ શું છે? વિશિષ્ટ વાહકતા. પણ આ વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા તરીકે ઓળખીશું કારણ કે IUPAC એવું કહેલું છે કે જેને તમે વિશિષ્ટ વાહકતા કહો છો એને વાહકતા કહેવી. અહીંયા જે વાહકતા છે એનો મારે એકમ જોઈએ છે એટલે કે K વાહકતા નો એકમ બરાબર આ જે G આપણને ખબર છે કે G is equal to 1/R. તો આવું લખી શકું. અહીંયા લખું છું 1/R. અહીંયા છે L/A. 1/R એટલે ઓહ્મ કહી શકાય
ગુણ્યા આનો એકમ કયો આવે મીટર એ ક્ષેત્રફળ મીટર ગુણ્યા મીટર બરાબર આ શું બનશે ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર કેન્સલ તો બીજું શું આવે મીટર ઇન્વર્સ પણ જેને આપણે ઓમ ઇન્વર્સ કહીએ છીએ એને કહેવાય છે સાયમન્સ એટલે કે S therefore k નો એકમ બરાબર શું થશે S ઇન્ટુ મીટર ઇન્વર્સ બરાબર આવું ક્યારે એટલે વાહકતાનો એકમ S મીટર ઇન્વર્સ એવું ક્યારે લખાય જ્યારે આ 1 મીટર હોય અને આ 1 મીટર ગુણ્યા 1 મીટર હોય ત્યારે બરાબર હવે આપણને ખબર છે હું આવું લખી શકું છું S છેદમાં મીટર ઇન્વર્સ એટલે છેદમાં લખ્યું છું મીટર બરાબર S એમને એમ લખ્યું મેં 1 મીટર બરાબર કેટલા 100 સેન્ટીમીટર એટલે મેં અહીં લખ્યા 100 સેન્ટીમીટર હું આવું લખી શકું કે હવે આવું લખું છું S એટલે S એમને મૂકી દીધા આ છે મીટર ઇન્વર્સ એટલે મીટર ઇન્વર્સ બરાબર 100 છે એની જગ્યાએ લખું છું 0.01 પછી આ S સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કે 1 S મીટર ઇન્વર્સ બરાબર 0.01 S સેન્ટીમીટર ઇન્વર્સ આ વેલ્યુ યાદ રાખજો ઓકે આગળ ભણીશું આપણે વિદ્યુતીય વાહક વિદ્યુતનું વહન કરનારો પદાર્થ એને કહેવાય છે વિદ્યુતીય વાહક તો વ્યાખ્યા તરીકે પૂછાય કે વિદ્યુતીય વાહક કોને કહેવાય તો કે જે પદાર્થ પોતાની અંદરથી વિદ્યુતનું વહન થવા દે જે પદાર્થ પોતાની અંદરથી વિદ્યુતનું વહન થવા દે તે પદાર્થને વિદ્યુત વાહક તરીકે કહેવામાં આવે છે જે પદાર્થ વિદ્યુત વાહક છે એનો વિદ્યુત વાહકતાનો આધાર કઈ બાબત ઉપર છે તો વિદ્યુત વાહકતાનો આધાર છે પદાર્થની પ્રકૃતિ ઉપર પદાર્થની પ્રકૃતિ ઉપર એટલે શું એ પદાર્થ ધાતુ છે અર્ધ ધાતુ છે વિદ્યુત વિભાજ્ય છે એ પદાર્થ કેવા પ્રકારનો છે એને આધારે એની વિદ્યુત વાહકતા નક્કી થતી હોય છે બીજું છે તાપમાન ઉપર આધારિત માની લો કે ધાતુ છે અને તાપમાન વધારવામાં આવે તો ધાતુની વિદ્યુત વાહકતા ઘટે પરંતુ જો અર્ધવાહક પદાર્થ હોય સિલિકોન જેવો પદાર્થ છે અથવા સિલિકોન ની અંદર કોઈ n પ્રકાર p પ્રકાર બનાવ્યું હોય તો તેની જે વિદ્યુત વાહકતા છે એ તાપમાન વધારવાને કારણે વધે છે પણ તાપમાન ઘટાડવાથી ઘટે છે ટૂંકમાં વિદ્યુત વાહકતાનો આધાર તાપમાન ઉપર આધારિત છે બીજું છે દબાણ જ્યારે આપણે વાહકતા માપતા હોઈએ તે વખતે વાતાવરણનું દબાણ કેટલું છે એની ઉપર પણ વાહકતાનો આધાર રહેલો છે તો ક્વેશ્ચન તરીકે પૂછાય તો આ એક ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો કે વાહકતાનો આધાર કયો છે તો એક પ્રશ્નનો જવાબ થયો હવે વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ તો વાહકતાના આધારે એટલે શું કેટલી માત્રામાં વિદ્યુતનું વહન થાય છે વધારે થાય છે ઓછું થાય છે વગેરે તો એને આધારે પદાર્થનું વર્ગીકરણ આપણે 4 રીતે કરીશું એક સુવાહક અવાહક અર્ધવાહક અને અતિસુવાહક બરાબર તો પહેલું લઈશું આપણે સુવાહક સુવાહકની અંદર બે પદાર્થ આવે એક છે ધાતુ અને બીજું છે વિદ્યુત વિભાજ્ય આની ચર્ચા આપણે આગળ કરવાના છીએ કે પીગળેલું અને તેનું દ્રાવણ એ શું છે એની વાત પછી કરીશું તો ધાતુ બધી જ ધાતુ વિદ્યુતની સુવાહક છે બરાબર અને વિદ્યુત વિભાજ્ય ચલો વાત કહી દો અહીંયા ડિટેલમાં આગળ જઈશું હમણાં વિદ્યુત વિભાજ્ય ઘન અવસ્થામાં હશે તો તે વિદ્યુતનું વહન કરતો નથી પરંતુ તે પીગળેલા સ્વરૂપમાં છે અથવા દ્રાવણ સ્વરૂપમાં છે તો તે વિદ્યુતનું વહન કરી શકે છે અને તે વિદ્યુતનો સુવાહક છે આગળ ડિટેલમાં જઈએ તો પહેલા આપણો સ્ક્રીનશોટ લઈ લો તો વિદ્યુત વાહકતા આપણે લઈશું તેમાં પહેલો લઈશું વાહકનો પ્રકાર એમાં લઉં છું ધાતુ અહીંયા લખું છું સુવાહક પદાર્થની વાત લાવે છે તો ધાતુ છે વિદ્યુતની સુવાહક છે તો ધાતુમાં વિદ્યુતનું વહન શેના કારણે થાય તો ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને આધારે થાય બરાબર મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું ઉદાહરણ તરીકે મારી પાસે છે સોડિયમ એની રચના છે 1s2 2s2 2p6 3s1 આ જે છે એ અંદરની રચના છે
જ્યારે આ છે એને કહેવાય છે સંયોજકતા કક્ષા. તો સંયોજકતા કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એના વડે વિદ્યુતનું વહન થાય છે. તો ધ્યાન આપજો કે ધાતુમાં વિદ્યુતનું વહન થાય તો કોને કારણે થાય? તો આ જે ઇલેક્ટ્રોન છે એ અંદરના ઇલેક્ટ્રોન છે, કોરની અંદર આવેલા ઇલેક્ટ્રોન છે તેના વડે વિદ્યુતનું વહન થતું નથી, પરંતુ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન થાય છે. બરાબર. પછી જે વિદ્યુતનું વહન થવાથી તેના બંધારણમાં ફેરફાર ન થાય. દાખલા તરીકે મારી પાસે તાંબાનો તાર છે અને તેમાંથી હું વિદ્યુતનું વહન કરું છું અને ઇલેક્ટ્રોન તેમાંથી પસાર થઈ રહ્યો છે. તો ઇલેક્ટ્રોન પસાર થવાને કારણે આ જે ધાતુ છે એના બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પછી છે આ જે ગ્રેફાઇટ છે એ પોતે અધાતુ છે. તો અહીં જે વાત ચાલે છે, કોની વાત ચાલે છે? સુવાહક પદાર્થ કોણ કોણ છે? તો ધાતુ પણ છે, ગ્રેફાઇટ પણ છે અને કેટલીક ખનિજો પણ છે એ સુવાહક તરીકે વર્તે છે. બરાબર. તો અહીંયા વાહકનો પ્રકાર લીધો. ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય તો કોના આધારે થાય? બંધારણમાં ફેરફાર ન થાય વગેરે. આગળ લઈશું ધાતુની વિદ્યુત વાહકતાને અસર કરનારા પરિબળો. તો પહેલું પરિબળ છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રતિ પરમાણુ. એનો મતલબ શું? તો તમને કોઈ વાર પ્રશ્ન તરીકે પૂછેલો હોય કે તેના પરિબળો જણાવો, તો 1 2 3 4 એ પરિબળો તમારે લખવાના હોય. પણ સમજાવું છું કે દરેક પરિબળ કઈ રીતે અસર કરે છે તે. પહેલો મુદ્દો આપણે લીધો કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો જુઓ, માનો કે અહીં લખીશું કે જેમ સંયોજકતા કક્ષા વધુ ખાલી તેમ ઇલેક્ટ્રોન વધુ સરળતાથી ફરે. સંયોજકતા કક્ષામાં જેમ ઇલેક્ટ્રોન ઓછા હોય તેમ ખાલી કક્ષકો વધારે હોય. ખાલી કક્ષકો જો વધારે છે તો ઇલેક્ટ્રોનનું મોમેન્ટ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને એટલા માટે આપણે કહીએ છીએ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. ત્યાર પછી સ્ફટિક બંધારણ. તો સ્ફટિક બંધારણમાં કેવી રીતે હોય? તો એક ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે આ એક ધાતુનો પરમાણુ છે, એનું કેન્દ્ર છે, એનું કદ આટલું છે. બીજો ધાતુનો પરમાણુ છે, એનું કદ આટલું છે. માનો કે આ ઇલેક્ટ્રોન ફરવા માટે મુક્ત છે અને એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન પણ ધાતુમાં ફરવા માટે મુક્ત છે. ધાતુના સમગ્ર સ્ફટિકની અંદર દાખલા તરીકે મારી પાસે આ ધાતુનું સ્ફટિક છે, એમાં નાના કદના પરમાણુઓ છે એવું માની લો અને ધાતુના સ્ફટિકની અંદર મોટા કદના પરમાણુઓ છે તેમ માની લો. આ જે ઇલેક્ટ્રોન છે એ સમગ્ર સ્ફટિકમાં ફરે છે, એ પ્રમાણે આ ઇલેક્ટ્રોન છે એ સમગ્ર સ્ફટિકમાં ફરે છે. શું ફેર? તો કે જો કદ નાનું છે તો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલો છે, જ્યારે કદ મોટું છે તો આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષાયેલો છે. જો ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધારે હશે તો તે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલા હોવાના કારણે સરળતાથી મુક્ત થઈ શકતો નથી. પણ જો કદ મોટું છે તો ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય અને માટે તેની વિદ્યુત વાહકતા વધી જાય. એક ઉદાહરણ તમને આપું. માની લો કે મારી પાસે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે. તો લિથિયમ કરતા સોડિયમનું કદ મોટું, એના કરતા પોટેશિયમ મોટું, રૂબિડિયમ મોટું, સીઝિયમ મોટું. તો દરેકની અંદર સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, પરંતુ લિથિયમ કરતા સોડિયમ, એના કરતા પોટેશિયમ, એના કરતા સીઝિયમ, એમ જેમ જેમ આગળ જતા જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય. અંતર વધતું જાય માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય. જો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય તો એ ઇલેક્ટ્રોન ફરવા માટે વધુ સરળતાથી મુક્ત બને છે અને એટલા માટે તે સરળતાથી ઇલેક્ટ્રોન વહાવી શકે છે, વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. તો પદાર્થનું જે બંધારણ અસર કરે છે કઈ રીતે? આ રીતે કે કેટલા કદના પરમાણુ છે તે તેનું બંધારણ થયું. બીજી વાત, તમે ઘન અવસ્થાની અંદર એવું ભણીને આવેલા છો કે દાખલા તરીકે કોઈ ધાતુ છે, એમાં એક છે વાહકતા પટ અને બીજું છે સંયોજકતા પટ. બરાબર. તો સંયોજકતા પટ, ચલો ભાઈ ઉદાહરણ આપી દઉં.
માની લો મારી પાસે આ જે છે એને કહું છું ચલો આ લો સંયોજકતા પટ અને વાહકતા પટની વાત છે. માનો કે આ મારી પાસે 3s કક્ષકનો ઇલેક્ટ્રોન છે અને આ 3p કક્ષકનો ભાગ છે મારી પાસે. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકે. તો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય છે એવું કહેવાય. બરાબર. જો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જઈ શકતો હોય તો તેનું વિદ્યુતનું વહન વધુ સરળતાથી થાય. આ જે તફાવત છે એ તફાવતને કહેવામાં આવે છે શક્તિ ગેપ. તો સંયોજકતા પટ અને વાહકતા પટ બેની વચ્ચેના ઊર્જાના તફાવતને શક્તિ ગેપ કહેવાય. જો શક્તિ ગેપ નાનો હશે તો ઇલેક્ટ્રોન દાખલા તરીકે આટલું જ છે તો આ ઇલેક્ટ્રોન સરળતાથી અહીંયા જઈ શકે. પણ જો આ અને આ અંતર વધારે હશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી એટલી બધી સરળતાથી નહીં જઈ શકે જેટલો સરળતાથી અહીંયા જઈ શકે છે. તો કે ધાતુના સ્ફટિકનું બંધારણ કેવા પ્રકારનું છે, એમાં શક્તિ ગેપ કેટલી છે એને આધારે ધાતુની વિદ્યુત વાહકતા આધાર રાખે છે. બરાબર. તો એક કામ કર્યું આપણે આ, બીજું કામ કર્યું આ, ત્રીજું છે તાપમાન. તાપમાનની અંદર જેમ તાપમાન વધે આપણે નોર્મલી એવો વિચાર કરીએ કે ભાઈ ધાતુમાં ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય. અહીંયા વાહકતા પટ છે, અહીંયા સંયોજકતા પટ છે. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સરળતાથી જઈ શકે તો વિદ્યુતનું વહન સરળતાથી થાય. તાપમાન આપો તો આ ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી જાય તો વિદ્યુત વાહકતા વધવી જોઈએ એવું મનમાં લાગે, પણ એવું નથી. તાપમાન વધવાને કારણે ધાતુની વિદ્યુત વાહકતા ઘટે છે. તો કેમ ઘટે છે? એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન સ્પીડમાં તો આવી જાય, એની ગતિશક્તિ વધી જાય છે, પરંતુ માત્ર એક ઇલેક્ટ્રોનની ગતિશક્તિ વધે એવું નહીં. આખા સ્ફટિકમાં જેટલા ઇલેક્ટ્રોન છે એ તમામની ગતિશક્તિ વધે. પરિણામે એકબીજાની સાથે અથડાવાની શક્યતા વધી જાય. અથડાવાના કારણે અવરોધ ઉત્પન્ન થાય અને એ અવરોધને કારણે એની વિદ્યુત વાહકતા ઘટી જાય છે. તો બીજો પોઈન્ટ આપણી પાસે થયો તાપમાન. પછી ધાતુનો પ્રકાર. ધાતુના પ્રકારની અંદર તમે વિચાર કરો કે જુદી જુદી ધાતુઓ છે એ દરેકની વિદ્યુત વાહકતા જુદી જુદી હોય. ઉદાહરણ તરીકે લખું છું સોનું લો, એના કરતા કોપર અને કોપર કરતા એજી વિદ્યુત વાહકતા વધતી જાય છે. વિદ્યુત વાહકતા વધતી જાય. દાખલા તરીકે આપણે વાહકતાને 0 થી 100 એકમ આપીએ તો આની વાહકતા 100 આવે, આની લગભગ 97 આવે અને આની કિંમત લગભગ 76 જેટલી આવે. તો સોના કરતા કોપર અને કોપર કરતા ચાંદીની વિદ્યુત વાહકતા બહુ જ વધારે. આમાં અવરોધનું પ્રમાણ ઘણું જ ઓછું છે. જો આપણે આપણા ઘરની અંદર જે વાયરિંગ છે લાઇટનું, એ તારની અંદર એ વાયરની અંદર જે તાર છે એ જો બધા જ તાર જો ચાંદીના કરી નાખીએ આપણે, શું થાય? અવરોધ ઓછો થાય, વિદ્યુત વાહકતા એકદમ સરળતાથી વધી જાય. અવરોધ ઓછો થઈ જાય તો લાઇટ બિલ ઓછું આવે. આપણે લાઇટ બિલમાં જે ખર્ચો કરીએ તેના કરતાં વધુ ખર્ચો ચાંદીનો ભાવ. પછી વાયરો ચોરાઈ પણ જાય, ખબર બી ના હોય. સવારે થોડા દિવસ માટે બહાર ગયા હોય ને કોઈને ખબર પડે કે ભાઈ આ ઘરનું જે વાયરિંગ છે એ તો ચાંદીનું છે, પછી તમારે આવીને નવું લાઇટ ફિટિંગ કરવાનો વખત આવે કેમ કે વાયર રહ્યું ના હોય, એવું બની શકે. તો પ્રેક્ટિકલી તો વાત કરવા જઈએ તો ચાંદીની વિદ્યુત વાહકતા વધારે છે એ વાત 100%, પરંતુ ઉપયોગમાં આપણે તેને નોર્મલ અવસ્થામાં લેતા નથી. હા, કોઈ જ્યાં જરૂર પડતી હોય વિદ્યુત વાહકતાની, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં ચાંદીનો તાર ઉપયોગ થતો હોય તો એ વધુ સરળતાથી કામ આપી શકે છે. અવરોધ ઓછો થઈ જાય એટલા માટે. બરાબર. તો આ જે પોઈન્ટ છે એ ધાતુની વિદ્યુત વાહકતાને અસર કરનારા પરિબળો છે. ત્યાર પછીનો જે મુદ્દો છે અને એ છે કે વિદ્યુત વિભાજ્ય દ્વારા થતું વિદ્યુતનું વહન. બીજો મુદ્દો છે આપણી પાસે, અને જે વિદ્યુત વિભાજ્ય દ્વારા થતું વિદ્યુતનું વહન. તો પહેલા તો વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જે પદાર્થનું
વિદ્યુતને કારણે વિભાજન થાય તે પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે તમે સમજી લો આ શું કહેવા માંગુ છું તે. ઉદાહરણ તરીકે મારી પાસે અહીંયા પીગાળેલું NaCl છે. પીગાળેલું NaCl છે એટલે તેની અંદર પ્લસ અને માઇનસ એવા આયનો છે. માનો કે મારી પાસે આ એક વિદ્યુત ધ્રુવ છે, આ બીજો વિદ્યુત ધ્રુવ છે, પ્લસ અને માઇનસ. આ છે એનોડ અને આ જે પદાર્થ છે એ કેથોડ. ધ્યાન આપજો, NaCl પીગાળેલા સ્વરૂપમાં છે. વિદ્યુતનો પ્રવાહ જ્યારે પસાર થાય, ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવતો હોય તો આ જે ધન આયન છે એ આ તરફ આગળ થાય તો Na+ ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ લિક્વિડમાં રૂપાંતર પામે છે. એ જ પ્રમાણે જે Cl- છે એ Cl- એનોડ તરફ જાય એટલે Cl- ઇલેક્ટ્રોન ગુમાવી દે 1/2 આ લિક્વિડ ફોર્મ, આ ગેસિયસ ફોર્મમાં થયો અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. તો શું કર્યું આપણે? અંદરથી વિદ્યુતનો પ્રવાહ પસાર કર્યો. આ ડીસી પ્રવાહ હોય તો વિદ્યુતનો પ્રવાહ જ્યારે પસાર કરીએ છીએ ત્યારે જે NaCl હતું એ હવે NaCl ના સ્વરૂપમાં રહેતું નથી. Na છૂટો પડી ગયો, Cl2 પણ છૂટો પડી ગયો. એટલે કે પદાર્થનું વિભાજન થઈ ગયું. તો જે પદાર્થનું વિભાજન થઈ જાય કોને કારણે? વિદ્યુતને કારણે, એ પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. દાખલા તરીકે હું પીગાળેલા ગ્લુકોઝને મૂકી દઉં તો આવું વિભાજન ના થાય. માટે ગ્લુકોઝને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. NaCl, KCl, MgCl2, AlCl3 એના પીગાળેલા સ્વરૂપને ભરવામાં આવે અને જો વિદ્યુતનો પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના ધન આયનમાંથી મેટલ અને ઋણ આયનમાંથી ગેસ છૂટો પડી જાય છે અને તે રીતે પદાર્થ વિભાજન પામે છે અને એવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહીશું. તમારે આ બધું યાદ રાખવાનું નથી, મેં માત્ર સમજ આપવા માટે સમજાવ્યું છે. તમારે આટલું યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે વિદ્યુતને કારણે જે પદાર્થનું વિભાજન થાય તે પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે જે વિદ્યુત વિભાજ્ય છે એના પ્રકારો છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને બીજો છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો કોને કહેવાય પ્રબળ અને કોને કહેવાય નિર્બળ? તમારે યાદ રાખવાના રહેશે ઉદાહરણો અને તમને તેની સમજ પણ હોવી જોઈએ. કેમ કે આગળ કોહલરસનો નિયમ ભણવાનો આવે એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય એવું આવે છે અને જો તમને ખ્યાલ ના આવતો હોય તો ભૂલ કરી બેસે એવું બને. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનો મતલબ એ છે કે જે પદાર્થનું લગભગ પૂર્ણ આયનીકરણ થાય તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો પૂર્ણ આયનીકરણ થાય એટલે શું? ઉદાહરણ તરીકે લઉં છું, મેં લીધું NaCl, એને પાણીમાં તમે ઓગાળો તો પાણીમાં ઓગાળવાના કારણે Na+ અને Cl- આવું છૂટું પડી જાય. મેં માનો કે અહીંયા 0.01 મોલ NaCl લીધેલો છે અને તેને 1 લિટર પાણીમાં ઓગાળેલો છે તો પાણીની અંદર એના આયનો છૂટો પડી જાય. તો આ પણ લગભગ 0.01 મોલ જ હોય, આ પણ લગભગ 0.01 જ મોલ હોય. એટલે કે લગભગ પૂરેપૂરું આયનીકરણ તેનું થઈ જાય છે. જે પદાર્થનું આયનીકરણ લગભગ પૂર્ણ થતું હોય એ પદાર્થને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. જો 11મા સાયન્સમાં આયનીય સંતુલનની અંદર આ વસ્તુ તમે ભણીને આવેલા હશો, પરંતુ મેં અહીંયા ધ્યાન દોર્યું તમારું જેથી તમને ખ્યાલ આવે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યની અંદર આપણે ભાગ પાડી દઈશું એસિડ, બેઝ અને તટસ્થ. તો ઉદાહરણ તરીકે લખું છું એસિડ. તમને
કેમિસ્ટ્રી ભણતા હોઈએ તો પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો એસિડ ની અંદર લખીશું HCl, ત્યાર પછી લખું છું HNO3, ત્યાર પછી લખું છું H2SO4. આ બધા જે એસિડ છે એ પ્રયોગશાળાની અંદર વપરાતા એસિડ છે. તે ઉપરાંત HBr પણ પ્રબળ એસિડ કહેવાય, HI પણ પ્રબળ એસિડ કહેવાય. ઘણા બધા પ્રબળ એસિડ છે. બધા પ્રબળ એસિડ અહીંયા લખતો નથી. જેવી રીતે એસિડ પ્રબળ વિદ્યુતયુક્ત છે એ જ પ્રમાણે મારી પાસે છે બેઝ. કોની વાત લઈએ છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એવો એસિડ લીધો, હવે લીધું બેઝ. બેઝ એટલે કે લખીશું NaOH KOH, બરાબર. આ જે પ્રબળ બેઝ તરીકે ઓળખાય. કેમ? પાણીમાં તેને ઓગાળવામાં આવે તો લગભગ તેનું પૂર્ણ આયનીકરણ થઈ જાય છે માટે BaOH twice એ પણ પ્રબળ બેઝ તરીકે છે. તો આ છે પ્રબળ બેઝ. ત્યાર પછી છે ક્ષાર. ક્ષારમાં શું હોય? આમાંથી ધન આયન હોય, એટલે કે બેઝ નો ધન આયન અને એસિડ નો ઋણ આયન. એટલે આ Na ને Cl સાથે જોડો તો ક્ષાર શું બન્યો? NaCl. Na ની સાથે NO3 જોડો તો NaNO3. Na ને આની સાથે જોડો Na2SO4. એ પ્રમાણે K ને જોડો, બરાબર. KBr, Ki, KNO3, K2SO4, KCl, BaCl2, BaNO3 twice, BaSO4. આવા ઘણા બધા ક્ષાર બને. તમારે બીજા આ ક્ષારને બી યાદ રાખજો. CH3 COONA સોડિયમ એસિટેટ. એ જ પ્રમાણે HCOONA પોટેશિયમ ફોર્મેટ. આ જે પદાર્થો છે એને કહેવાય છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેમ કે જલીય દ્રાવણની અંદર તેનું લગભગ પૂરેપૂરું આયનીકરણ થઈ જાય છે, બરાબર. એસિડ, બેઝ અને ક્ષાર. નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો કે દ્રાવણમાં તેનું અલ્પ આયનીકરણ થાય. અલ્પ આયનીકરણ એટલે કે 2-5% જેટલું આયનીકરણ થાય અને એટલા માટે તેને કહેવામાં આવે છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર પહેલા લખીશું એસિડ. કયા કયા એસિડ એવા છે કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે? તો ધ્યાન રાખજો. એક તો છે CH3 COOH એસિટિક એસિડ, HCOOH ફોર્મિક એસિડ, H2CO3 કાર્બોનિક એસિડ, H3PO4 ફોસ્ફોરિક એસિડ. આ જે એસિડ છે એ બધા નિર્બળ એસિડ છે. ત્યાર પછી છે મારી પાસે બેઝ. તો બેઝ ની અંદર જે આવે છે તે ઉદાહરણ તરીકે NH4OH એ નિર્બળ બેઝ છે. FeOH thrice, AlOH thrice. આ જે પદાર્થો છે એ બધા નિર્બળ બેઝ તરીકે વર્તે છે. કેમ? એટલા માટે કે તેને પાણીમાં જ્યારે ઓગાળવામાં આવે છે તો તેનું બહુ જ ઓછું આયનીકરણ થાય છે અને એટલા માટે તેને માટે શબ્દ વાપર્યો છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ધ્યાન આપજો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, એની ડેફિનેશન, વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ અને શક્ય તેટલા ઉદાહરણો તમને ખબર હોવી જોઈએ, બરાબર. અહીંયા આપણે ક્ષારને લખતા નથી. તો મનમાં થાય કે સાહેબ અહીંયા તો ક્ષાર છે, અહીંયા ક્ષાર કેમ ના લખ્યો? ક્ષારનું લગભગ પૂરેપૂરું આયનીકરણ દ્રાવણમાં થઈ જતું હોય છે માટે મોટાભાગના બધા જ ક્ષાર એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને એટલા માટે એને અહીંયા લખેલો છે, આ બાજુ લખેલો નથી. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવો પોઈન્ટ ભણીએ. ઓકે, તો આપણે વિદ્યુત વિભાજ્યનો પ્રકાર ભણ્યા. હવે વિદ્યુત વિભાજ્યના પ્રકાર જાણ્યા પછી આપણે વિચારીશું કે વિદ્યુત વિભાજ્ય વડે થતી વિદ્યુત વાહકતાને અસર કરનારા પરિબળો. એટલે કે વિદ્યુત વાહક પદાર્થ વડે વિદ્યુતનું જે વહન થાય એની પર કઈ કઈ બાબતો અસર કરે? તો સૌથી પહેલો છે વિદ્યુત વિભાજ્યનો પ્રકાર. વિદ્યુત વિભાજ્યનો પ્રકાર હમણાં જ ભણ્યા કે જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય જો હોય તો આયનીકરણ
વધુ થાય. જો આયનીકરણ વધુ થાય તો આયનોની સંખ્યા વધુ મળે. જો આયનોની સંખ્યા વધુ મળે તો વિદ્યુત વાહકતા વધારે. Therefore, વિદ્યુત વાહકતા વધુ. પણ જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો તેમાં આયનીકરણ ઓછું. જો આયનીકરણ ઓછું, therefore આયનોની સંખ્યા ઓછી. અને જો આયનોની સંખ્યા ઓછી, therefore વિદ્યુતનું વહન ઓછું. તો કહેવાનો મતલબ એ છે કે જો વિદ્યુત વિભાજ્ય પ્રબળ હશે તો પદાર્થનું આયનીકરણ વધુ થશે, આયનોની સંખ્યા વધુ પ્રાપ્ત થાય, વિદ્યુતનું વહન વધારે થાય. જો વિદ્યુત વિભાજ્ય નિર્બળ છે તો આયનીકરણ ઓછું થાય, આયનોની સંખ્યા ઓછી મળે તો વિદ્યુત વાહકતા ઓછી. ચલો, અસર કરનારા પરિબળમાં બીજું જે પરિબળ છે અને એ છે દ્રાવકનો પ્રકાર. તો દ્રાવકનો પ્રકાર એટલે શું? તો દ્રાવક બે પ્રકારના છે. એક ધ્રુવીય દ્રાવક અને બીજું છે અધ્રુવીય દ્રાવક. ધ્રુવીય દ્રાવક એનું ઉદાહરણ આપું છું, પાણી. માનો કે NaCl ને મારે ઓગાળવું છે તો NaCl ને હું પાણીમાં ઓગાળું અને NaCl ને હું કેરોસીનમાં ઓગાળું તો NaCl પોતે ધ્રુવીય છે, પાણી પોતે ધ્રુવીય છે, તો ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં વધુ સારી રીતે ઓગળે. તો એવું જો હશે તો આયનો વધારે સારી રીતે છૂટા પડે. જો આયનો વધુ સારી રીતે છૂટા પડે તો વિદ્યુતનું વહન સરળતાથી થાય. પણ ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ અધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થતો નથી, આયનો છૂટા પડતા નથી, આયનોની સંખ્યા વધુ મળી શકે તેમ છે નહીં, તો વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તો મતલબ એવો થયો કે ધ્રુવીય વિદ્યુત વિભાજ્ય ધ્રુવીય દ્રાવકમાં વધુ આયનીકરણ પામે માટે વધુ આયનો મળે, અને જો વધુ આયનો મળે માટે વિદ્યુત વાહકતા વધે. ત્રીજો પોઈન્ટ અને એ છે આયનોનું કદ અને સોલ્વેશન. સોલ્વેશન માટે બીજો શબ્દ વાપરીશું અને તે છે જલીયકરણ. તો કે આયનોનું કદ કઈ રીતે અસર કરે છે તે? તો કે જો આયનોનું કદ મોટું હોય તો અવરોધ વધે, માટે વાહકતા ઘટે. બહુ સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે કોઈ ભીડ છે, એ ભીડની અંદર બહુ જ પહોળો જાડો વ્યક્તિ હોય અને એને જવાનું છે તો એ જેટલી સરળતાથી જઈ શકે એના કરતાં પાતળો વ્યક્તિ હશે એ ભીડમાંથી વધુ સારી રીતે પસાર થઈ શકશે. તો કહેવાનો મતલબ અહીંયા છે કે જો મોટું કદ આયનોનું છે તો તેને દ્રાવકમાંથી પસાર થવું હશે તો તેને અડચણ વધારે અનુભવવી પડે. પણ જો આયનનું કદ નાનું છે તો દ્રાવકમાંથી સરળતાથી પસાર થઈ શકે છે અને તે વખતે તેની વિદ્યુત વાહકતા વધારે છે. તો અહીંયા આયનોનું કદ મોટું તો અવરોધ વધે માટે વાહકતા ઘટે,
અને જો આયનોનું કદ નાનું હોય તો વહનશીલતા વધે માટે વાહકતા વધે. એ જાડા પાતળાનું જે ઉદાહરણ આપેલું છે એ માત્ર સમજવા માટે, કોઈ ટીકાત્મક રીતે લેવું નહીં, સરળતા માટે સમજાવવું છે, નોર્મલ સમજ માટે કહેલું છે. બરાબર. પછી સોલ્વેશન. તો સોલ્વેશન એટલે શું? તો કે દ્રાવ્ય પદાર્થના આયનો અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ, એને કહેવાય છે સોલ્વેશન. માનો કે કોઈ આયન છે એ દ્રાવકમાંથી પસાર થઈ રહ્યો છે. આયન દ્વારા વિદ્યુતનું વહન કરવાનું છે, પણ જો આ આયન દ્રાવકના અણુઓ વડે વધુ આકર્ષાયેલો હશે, તો તેને પસાર થવું હશે તો સરળતાથી પસાર થઈ નહીં થઈ શકે. એક સાદી વાત તમને કહું. દાખલા તરીકે એક છોકરો છે, બહુ વાતોડિયો છે, અને આ તેનું ઘર છે, આ તેની સોસાયટી છે, આ સોસાયટીનો છાપો છે, અને અહીંયા એક દુકાન છે, અને ઘરેથી કોઈ વસ્તુ લેવા માટે અહીંથી નીકળ્યો. એને ઘરેથી કહ્યું કે ભાઈ તું આટલી વસ્તુ દુકાનમાં જઈને લઈ આવ. આ વિદ્યાર્થી દુકાનમાં લેવા જાય છે, પરંતુ વાતોડિયો છે, એટલે શું, અહીંયા જાય છે, અહીંયા એક ભાઈબંધ મળ્યો, એટલે વાતો કરવા માટે અહીંયા રોકાયો. થોડીક વાર બાદ ફરી આગળ ગયો, બીજો ભાઈબંધ મળ્યો, થોડી વાર વાતો અહીંયા કરી, ફરી આગળ ગયો, ફરી પાછો ભાઈબંધ મળ્યો, ફરી વાતો કરી. એમ આ જે ભાઈબંધો છે એને દ્રાવકના અણુઓ તરીકે વિચારો. હવે આને ભાઈબંધી બહુ છે, એટલે કે દ્રાવકના અણુઓ સાથે આકર્ષણ બહુ છે, અને દ્રાવકના આકર્ષણ વધારે છે માટે અહીંયા જતા તેને વાર લાગે એટલે જે વસ્તુ લઈને પાછો આવવાનું છે, અથવા વસ્તુ લેવા માટે જેટલી ઝડપથી જવાનું છે એટલી ઝડપથી તે જશે નહીં, માટે વાહકતા તેની ઘટી જશે. કહેવાનો મતલબ એ છે કે જો આયનોને દ્રાવકના અણુઓ માટે વધુ આકર્ષણ છે તો તેની વહનશીલતા ઓછી થઈ જાય છે, અને વહનશીલતા ઓછી થઈ જાય તો વિદ્યુતનું વહન ઘટે છે. બીજો ઘટના છે એમાં, અને એ છે દ્રાવકની સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે શું? તો કે પ્રવાહીના અણુ વચ્ચે રહેલું આકર્ષણ, એને કહેવાય છે સ્નિગ્ધતા. એક સાદું ઉદાહરણ તમે લો, જેમ કે આ છે હવા. હું મારો હાથ આ રીતે હવાની અંદર ફેલાવું છું, કેટલી ઝડપથી હાથ ગયો એની કલ્પના કરો. માનો કે આ હાથને હું પાણીમાં આમ કરું છું, તો વિચાર કરો, હવાની અંદર જેટલી સરળતાથી મારો હાથ ફરે, પાણીમાં એટલી સરળતાથી હાથ ફરશે નહીં. માનો કે તેલ છે અને તેલમાં હું હાથ આ રીતે લઉં છું, તો હવા કરતા પાણીમાં અવરોધ વધારે, પાણી કરતા તેલમાં અવરોધ વધારે. તો કે પ્રવાહીના અણુઓની વાત કરવા જાઓ તો પાણીના અણુ વચ્ચે જેટલું આકર્ષણ છે તેના કરતા તેલની અંદર અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે છે. એટલે કે પાણી કરતા તેલની અંદર સ્નિગ્ધતા વધારે છે, અને તેલની અંદર સ્નિગ્ધતા વધારે હોવાના કારણે તેમાં આપણો હાથ સરળતાથી ફરી શકતો નથી. એવી રીતે આયન જ્યારે દ્રાવકમાંથી પસાર થતો હોય, પરંતુ દ્રાવકના અણુ વચ્ચે બહુ જ આકર્ષણ હશે, તો આયનો અંદરથી સરળતાથી પસાર થઈ શકશે નહીં. તો તે સંજોગોમાં આયનની વહનશીલતા ઘટી જાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જો દ્રાવકની સ્નિગ્ધતા વધુ હશે, બરાબર, કે જો દ્રાવકની સ્નિગ્ધતા વધુ, તો આયનોની અથવા તો તેમાંથી પસાર થતા
આયનોની વાહકતા ઓછી. બરાબર. ત્યાર પછી લઉં છું તાપમાન. તાપમાન માટે આધારિત શું છે એ જોઈ લઈએ આપણે. માનો કે AB નામનો પદાર્થ છે, હું અહીંયા દ્રાવકમાં ઓગાળું છું અને તેમાંથી A+ અને B- આયનો છૂટા પડે છે. આ જે ઘટના છે એ ઘટનાને કહેવાય છે આયનીકરણ. તો આ જે ઘટના છે એ આયનીકરણ છે. આયનીકરણ ઘટના એ ઉષ્મા શોષક ઘટના છે. એટલે લખું છું પ્લસ ઉષ્મા. પ્લસ ઉષ્મા તો દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગળે અને પુરોગામી પ્રક્રિયા થાય એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જો તાપમાન વધારવામાં આવે તો વધારેલી ઉષ્મા પ્રક્રિયકો તરફ શોષાય, પ્રક્રિયા પુરોગામી થાય. એટલે કે તાપમાન વધારવાથી આયનીકરણ વધારે થાય. જો આયનીકરણ વધારે થાય તો આયનો વધુ પ્રાપ્ત થાય. જો આયનો વધુ પ્રાપ્ત થાય તો વિદ્યુત વાહકતા તેની વધારે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ વસ્તુ વધુ આપણને અસરકારકતા જોવા મળે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એમાં તો પૂરેપૂરું આયનીકરણ થયેલું છે, પણ માનો કે મારી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે કે તેમાંથી આયનીકરણ બરાબર થતું નથી, પણ જો હું ઉષ્મા આપું છું તો પદાર્થનું આયનીકરણ વધારે થાય, આયનો વધુ છૂટા પ્રાપ્ત થાય, આયનોની સંખ્યા વધુ મળે તો વિદ્યુત વાહકતા વધે. કેમ કે વિદ્યુત વિભાજ્ય વડે વિદ્યુતનું વહન એ આયનોની સંખ્યા પર આધારિત છે. તો અહીંયા નોંધ મૂકીશું આપણે કે જો તાપમાન લખીએ તો તાપમાન વધે તો આયનીકરણ વધે. Therefore, આયનોની સંખ્યા વધુ મળે. Therefore, વિદ્યુત વાહકતા વધે. ત્યાર પછી લઉં છું સાંદ્રતા. સાંદ્રતાને સાદી ભાષામાં વિચારો કે દ્રાવકની અંદર દ્રાવ્યનો જથ્થો ઓગાળેલો છે. જો દ્રાવ્યનો જથ્થો ઓછો છે, દ્રાવ્યનો જથ્થો ઓછો છે તો સાંદ્રતા ઓછી છે. જો દ્રાવ્યનો જથ્થો વધુ છે તો સાંદ્રતા વધારે છે. બરાબર. હવે જે સાંદ્રતાની ઉપર અસર કરનારું પરિબળ છે એમાં બે પદાર્થો મારી પાસે હોઈ શકે. કાં તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પણ છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પણ છે. માનો કે સાંદ્રતા વધુ છે એવું જ્યારે કહું છું તો દ્રાવ્ય પદાર્થ મેં વધુ ઓગાળેલો છે તેવું કહેવાય. મેં કહ્યું કે સાંદ્રતા વધુ છે એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ વધુ છે, એટલે કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો વધુ છે. હવે દ્રાવ્ય પદાર્થનો જથ્થો વધારે છે તો શું થાય? તો કે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો ખરો, એમાંથી આયનો મળ્યા પણ ખરા, પરંતુ દ્રાવ્ય પદાર્થ વધુ હોવાને કારણે તેના જે આયનો છે એ બહુ જ નજીકમાં છે. આયનોમાં ગીચતા વધી જાય છે. આયનોમાં ગીચતા વધુ હોવાના કારણે એકબીજા ઉપર આકર્ષણ લગાડે છે, એકબીજા પર અપાકર્ષણ પણ લગાડે છે. ટૂંકમાં ગીચતા વધવાને કારણે આયનોની વહનશીલતાની જે સરળતા છે એ ઓછી થઈ જાય છે અને માટે વિદ્યુતનું વહન ઓછું થાય છે. એટલે ગીચતા વધુ છે માટે વિદ્યુતનું વહન સરળ ન બને. આ હું કોને માટે લઉં છું? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, કે જ્યાં આયનો બહુ જ ઉત્પન્ન થયા ખરા, પરંતુ આયનો એકબીજાની અંદર એકબીજાની નજીક વધુ હોવાના કારણે, ગીચતા વધુ હોવાના કારણે
એકબીજા માટે અવરોધરૂપ બનતા હોવાને કારણે વહનશીલતા ઓછી છે. પણ માનો કે મારી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. જો હું નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઉં છું અને માનો કે તેની સાંદ્રતા વધારે છે, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો મતલબ એવો છે કે તેમાંથી આયનીકરણ ઓછું થાય છે, તેમાંથી મળતા આયનોની સંખ્યા ઓછી છે, તો એમ પણ તેનું વિદ્યુત વહન ઓછું છે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે તો ગીચતાનો પ્રશ્ન નડશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે તો ગીચતાનો પ્રશ્ન નડશે, માટે વાહકતા ઓછી. જો મારી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, ભલે હું સાંદ્રતા વધારે રાખીશ પણ તેમાંથી આયનોની સંખ્યા જ મને ઓછી મળે છે, તો પણ તેની વાહકતા ઓછી છે. હવે હું સાંદ્રતા માટે એવું કામ કરું છું, દ્રાવણ તો બની ગયું, હવે તે દ્રાવણને હું મંદ બનાવું છું, તેમાં પાણી ઉમેરું છું, તો શું પરિસ્થિતિ થાય? આટલો ભાગ સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને સમજાવું છું. હવે દ્રાવણ મંદ બનાવતા શું બને એના માટે એક ઉદાહરણ લઈએ. માનો કે મારી પાસે આવું એક પાત્ર છે, આ દરેક જગ્યાએ પાણી ભરેલું છે, પરંતુ વચ્ચે મેં થોડા અવરોધ મૂકેલા છે કે આ પાણી આમાં ના જઈ શકે, આ પાણી આમાં ના જઈ શકે. જો હું આ ભાગ લઈ લઉં તો પાણી પાછું એકબીજામાં મિક્સ થઈ જાય. થોડી વાર માટે કલ્પના કરો કે AB નામનો પદાર્થ આની અંદર મેં ઓગાળેલો છે અને આ જે AB છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે કે તેનું પૂરેપૂરું આયનીકરણ થયેલું છે, એટલે કે આયનો મારી પાસે ભરપૂર પ્રમાણમાં છે. સાંદ્ર છે એટલે કે દ્રાવ્ય પદાર્થ વધુ ઓગાળેલો છે, પણ વધુ ઓગાળવા છતાં પણ એની વાહકતા જેટલી જોઈએ એટલી મને જોવા મળતી નથી, કેમ કે આયનો સરળતાથી મૂવમેન્ટ કરી શકતા નથી. હવે એક કામ કરીએ, આ જે પાટિયું છે, અવરોધ હતો એને કાઢી દીધો, પરિણામે આ બધું પાણી એક થઈ ગયું, પાણી થોડું વધી ગયું, એટલે કે દ્રાવણ મંદ બન્યું. દ્રાવણ મંદ બનવાને કારણે આયનો વધારે છૂટા થયા. ફરી આને લઈ લીધું, આ બધું પાણી મિક્સ થઈ ગયું, આયનો વધુ છૂટા પડ્યા. આયનો પહેલા જેટલા છે એટલા ને એટલા જ છે, આયનોની સંખ્યા વધતી નથી, પરંતુ પાણી વધવાના કારણે, દ્રાવણ મંદ બનવાને કારણે આયનો વધુ ને વધુ છૂટા પડવા માંડ્યા. આયનોને ફરવા માટેની સરળતા વધી ગઈ અને માટે વાહકતા વધી ગઈ. તો કહેવાનો મતલબ એ છે કે દ્રાવણને મંદ બનાવતા દ્રાવણની વાહકતા વધે છે. પણ કોના માટે વાત કરીએ આપણે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. પણ જો તેની જગ્યાએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોત તો શું? ચલો જોઈ લઈએ. ફરી પાછું ઉદાહરણ લઈએ. માનો કે આ પાસે પાત્ર છે, પાણી ભરેલું છે, આ પ્રમાણે આપણે અવરોધ મૂકેલા છે. તેની અંદર પણ AB નામનો પદાર્થ જ ઓગાળેલો છે, જેનું આયનીકરણ A+ અને B- માં થાય છે. પરંતુ આ જે છે એ કેવો છે? નિર્બળ છે. નિર્બળ છે એટલે કે એનું આયનીકરણ બહુ ઓછું થાય છે. માની લો કે તેનું આયનીકરણ માત્ર 1% આયનીકરણ થાય છે, માત્ર 1%. એટલે 1 મોલ તમે લીધો હોય, આનો 1 મોલ તમે લીધેલો હોય તો આની કિંમત 0.01 મોલ, 0.01 મોલ આટલા જ આયનો છૂટા પડ્યા છે. તો અહીંયા પાણીનું પ્રમાણ જેટલું અહીંયા છે એટલું જ અહીંયા છે. AB નામનો પદાર્થ અહીં જેટલો ઓગાળેલો છે એટલો જ અહીંયા ઓગાળેલો છે. પરંતુ આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતો, આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોવાના કારણે આયનોની સંખ્યા પહેલેથી જ ઓછી છે. જેમ કે અહીંયા 0.01 મૂક્યા છે, ત્યારે પહેલામાં તમે શું મૂકતા? આને 1 મોલ ઓગાળ્યો છે તો 1 મોલ આ અને 1 મોલ આ, તો અહીંયા આયનોની સંખ્યા વધી ગઈ. અહીંયા આયનોની સંખ્યા ઓછી છે, માટે વાહકતા ઓછી છે. હવે દ્રાવણને મંદ બનાવું છું, એટલે કે આ ભાગ મેં હટાવી દીધો. હટવાના કારણે પાણીનું પ્રમાણ વધી ગયું, માટે દ્રાવણ મંદ બની ગયું. હવે આયનીકરણ વધશે, આયનો છૂટા પડશે એવું નહીં કહું, આયનીકરણ વધશે, માટે આયનોની સંખ્યા વધશે. આયનો તો છૂટા પડ્યા, પરંતુ પહેલા આટલા પાણીની અંદર AB નામનો પદાર્થ જેટલો આયનીકરણ પામતો હતો એના કરતા પાણી વધવાના કારણે આયનીકરણ વધુ થશે. એટલે કે પહેલા શું હતું?
એબી નામના પદાર્થને આયનીકરણ પામવા માટે જેટલું દ્રાવક જરૂરી હતું એટલું દ્રાવક હતું નહીં, પણ હવે આ દૂર કરવાને કારણે પાણીનું પ્રમાણ વધ્યું. ચલો આ દૂર કરો, ફરી પાણીનું પ્રમાણ વધ્યું. આ દૂર કરો, ફરી પાણીનું પ્રમાણ વધ્યું. પાણીનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તેમ તેમ દ્રાવ્ય પદાર્થ વધુ આયનીકરણ પામે છે. વધુ આયનીકરણ પામતો હોવાના કારણે આયનોની સંખ્યા વધતી ગઈ. માટે વિદ્યુત વાહકતા વધતી ગઈ. બરાબર. એક આપણે કેટલા પોઈન્ટ લીધા આમાં કે વિદ્યુત વિભાજ્ય દ્વારા વિદ્યુતનું વહન, ધાતુ દ્વારા વિદ્યુતનું વહન, વિદ્યુત વિભાજ્ય દ્વારા વિદ્યુતનું વહન. ત્યાર પછી આગળ લઈએ છે એક વાર આટલો ભાગ થોડો નોંધ કરી લો. ચલો હમણાં આપણે ભણ્યા એક આયનીય વાહકતા અને ધાત્વીય વાહકતા. આયનીય વાહકતા એટલે શું? વિદ્યુત વિભાજ્યના આયનો વડે થતું વિદ્યુતનું વહન, એને કહેવાય છે આયનીય વાહકતા. પરીક્ષા માટે વ્યાખ્યા તરીકે યાદ રાખજો. કોઈ વાર પ્રશ્ન પૂછે ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવાય અને આયનીય વાહકતા કોને કહેવાય, આવી વ્યાખ્યા પૂછાય છે તો ધ્યાન આપજો. ધાતુ વડે જે વિદ્યુતનું વહન થાય એ કોના વડે થાય? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. તો તે જે વહનશીલતા છે, તે વાહકતા છે, એને કહેવાય છે ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા. અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા આયનો વડે જે વિદ્યુતનું વહન થાય એને કહેવાય છે આયનીય વાહકતા. ઓકે, આગળ લઈએ. વાહક તરીકે કોણ છે? ધાતુ અને મિશ્ર ધાતુઓ. તે ઉપરાંત અધાતુ, ઉદાહરણ તરીકે ગ્રેફાઇટ. તે ઉપરાંત કેટલાક કાર્બનિક પોલિમર પદાર્થો છે એ ધાતુ જેટલી વાહકતા ધરાવે છે. ઉદાહરણ તરીકે પોલીએનિલિન, પોલીપાયરોલ અને પોલીથાયોફિન. બરાબર. ચલો અવાહક પદાર્થો કોને કહેવાય? જે પદાર્થ પોતાની અંદરથી વિદ્યુતને પસાર થવા દે નહીં એને અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેની વિદ્યુત વાહકતા અત્યંત ઓછી હોવાના કારણે તેને અવાહક તરીકે ઓળખીશું. ત્યાર પછી છે અર્ધવાહક. અર્ધવાહકની વિદ્યુત વાહકતા આના કરતા વધારે, આના કરતા ઓછી. એટલે કે અવાહકો અને વાહકો બેની વચ્ચેની વાહકતા એ અર્ધવાહકોમાં જોવા મળે છે. અર્ધવાહકોમાં સિલિકોન, જર્મેનિયમ. આપણે ઘન અવસ્થાની અંદર તે ભણેલા છો કે સિલિકોનની અંદર આપણે બીજી અશુદ્ધિ ઉમેરી લઈએ છીએ, જેમ કે આર્સેનિક ઉમેરી દઈએ, બોરોન ઉમેરી દઈએ. બરાબર. તો N પ્રકાર અને P પ્રકારના આપણે વાહકો બનાવીએ છીએ તો એનાથી વિદ્યુત વાહકતાની વધે છે. તાપમાન વધવાથી અર્ધવાહકોની વાહકતા વધે છે. ધાતુની વાહકતા તાપમાન વધવાથી ઘટે, પણ અર્ધવાહકની વાહકતા તાપમાન વધવાથી વધે છે. કેમ કે તાપમાન વધવાને કારણે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન સરળતાથી જાય છે અને એટલા માટે તેની વાહકતા વધતી હોય છે. ઉદાહરણ તરીકે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ અને આર્સેનિક બેમાંથી મિશ્રણમાંથી બનાવેલું છે. ક્યાં કામ લાગે? ઇલેક્ટ્રોનીય પદાર્થો તરીકે. ચલો બીજો છે પદાર્થ અતિવાહક પદાર્થ કોને કહેવાય? અતિવાહક પદાર્થ અથવા અતિસુવાહક પદાર્થ. તો જે પદાર્થની અવરોધકતા શૂન્ય હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન ફટાફટ પસાર થઈ જાય, એ અતિશય વિદ્યુતનો વહન કરનારો પદાર્થ છે અને તેવા પદાર્થને અતિવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓને આ ધ્યાન આપજો, એમસીક્યુમાં પૂછાય છે. 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે જાણીતા હતા. એટલે પહેલા એવું માનવામાં આવતું હતું કે ધાતુ અને મિશ્ર ધાતુઓ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિસુવાહક છે, પરંતુ હાલના સંશોધનમાં આના કરતાં ઘણું બધું વધુ તાપમાન એવું 150 કેલ્વિન તાપમાને ઘણા સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ એ અતિવાહક છે. સિરેમિક જેવું છે, જેમ કે રકાબી પહેલા આવે ને સિરેમિક છે. અહીંયા અતિસુવાહકની વાત નથી, પરંતુ સિરેમિક શબ્દની જાણકારી આપવા માટે તમને કહ્યું. બરાબર. એ ઉપરાંત નીચેના જે ટાઇલ્સ લગાવવામાં આવે છે અત્યારે એ પણ સિરેમિક ના કહેવાય. બાથરૂમમાં જે ટાઇલ્સ લગાવો છો એ બધા સિરેમિક્સ કહેવાય. તો અહીંયા આપણો એક વાહકતાનો ટોપિક કમ્પ્લીટ થયો. ત્યાર પછી વાહકતા કેવી રીતે માપવામાં આવે છે એમાં આવતી વખત મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર જરૂર કરજો. બરાબર.
નોટ ડાઉન કરીશું, હે ને? ને ફરી મળીશું. જેટલું કામ કહું છું સ્ક્રીનશોટ લઈ લો. એ સ્ક્રીનશોટ એમને એમ નથી કહેતો, એને સ્ક્રીનશોટ લેવાના, લખવાના અને બરાબર તેને મોઢે કરવાના. બરાબર? ચલો, ઓકે.